આ બાળક છે, કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે, એ ઘરે પહોંચી જાય છે 29 તારીખે. 30મી તારીખના રોજ બાલાસિનોર CSCમાં દાખલ થઈ જાય છે, જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને PI અને એમના 2 કર્મચારીઓ દ્વારા પટ્ટાથી મારવામાં આવ્યો. મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે. એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં. હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા DYSP અથવા તો SP સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત. એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધસત્ય વાયરલ કર્યું હતું, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ DYSP ST સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય. 30મી તારીખના સાંજે બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાનાઓ તેમજ બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહભાઈ ચૌહાણનાઓ આવા કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એના ઘરની મુલાકાત લે છે. ત્યાંથી એમણે વિવિધ અધિકારીઓનો કોલ કર્યા હતા અને ત્યારબાદ મારા દ્વારા પર્સનલી એમની હાજરીમાં બાળકની મુલાકાત લેવામાં આવી. કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક જોડે મેં એક્ઝેક્ટલી શું ઘટના બની છે એની પૂરેપૂરી ડિટેલ લીધી અને ત્યાર પછી એમના ફાધર દ્વારા એમની એક અરજી તાત્કાલિક લેવામાં આવી અને પછી તપાસ કરવામાં આવી. આપના માધ્યમથી હું એ પણ લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ અર્ધસત્યને લઈને આપનો ઓપિનિયન ના બનાવી લો.